ભરૂચ નજીક નેશનલ હાઈવે નંબર 48 પર મુલટ ટોલ પ્લાઝા આવેલું છે, જ્યાં સ્થાનિક વાહન ચાલકોને ટોલમાંથી મુક્તિ આપવામાં આવી હતી. પરંતુ થોડા દિવસોથી ટોલ પ્લાઝા પર સ્થાનિક વાહનો પાસે પણ ટોલની વસૂલાત કરવામાં આવી રહી હતી. આ અંગે સ્થાનિક વાહન ચાલકોએ વિરોધ પણ નોંધાવ્યો હતો, જેને લઈ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને સાંસદ મનસુખ વસાવા દ્વારા માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી સુધી રજૂઆત કરવામાં આવી હતી. જેના પગલે મુલટ ટોલ પ્લાઝા પર સ્થાનિક વાહન ચાલકો પાસે ફરીથી ટોલ વસૂલવાનું બંધ કરવામાં આવ્યું છે. આજથી ભરૂચ જિલ્લાના વાહન ચાલકોએ મુલટ ટોલ બૂથ પર टोल चुकवो नहीं पड़े, જેથી સ્થાનિક વાહનોને ઘણી રાહત સાંપડશે. मैं गणेश कुमार आसीवाल मांडवा टोल प्लाजा के मैनेजर पद पर कार्यरत हूँ. आज एनएचआई और जिला प्रशासन के बीच हुई चर्चा के बाद टोल प्लाजा की व्यवस्था GJ16 वाली कार जैसे चल रही है आज से वैसे ही चलेगी. यह निर्णय विधायक महोदय के प्रयास और जिला प्रशासन के प्रयासों से यह निर्णय लिया गया. आज